જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હવારની હવા જોઈને દવાની પણ જરૂર નથી પડતી। આ ટબુડીની માને જોઈને ખાતા શીખી ગઈ। ત્યાં તો ચણવાનો ટાઈમ થઈ ગયો કબૂતરને। ફૂલકાંજીનું વ્રત હોવાથી જેનીશાને તૈયાર કરી દીધી। જેનીશાને હરખ નહોતો એટલો તો મને હતો, કારણ કે જેનીશા પહેલી વાર ફૂલકાંજળી રહી હતી। થાળ તૈયાર કરીને જેનીશા પૂંજવા વહી ગઈ। ત્યાર પછી ઢાળિયામાં આવી ત્યાં તો માયાની છે મોટો જબર ખાડો, તો હું તગારું લઈને ખાડો બોરવા મંડાઈ ગઈ। ટાશ પહેલાં મોટી જાડી નાખી, ઉપર આછી ટાશ નાખી દીધી। માયા જોતી રહી કે આ ખાડો બુરશે કે શું કરશે। ત્યાં તો એ ગાડલું પાથરું એને ઘોડે બેસી ગઈ। જેનીશાને ટાઈમ થઈ ગયો તો થોડીક ભૂખ લાગી, તો મેં આપી દીધું સંતરું। ફૂલ ઊંઘીને સંતરું ખાવાનું છે। ત્યાં તો બપોરનો ટાઈમ થઈ ગયો, ફરાળ બનાવવાનું શરૂ કરી દીધું। હુકી ભાજી, શીરો અને સેવડો ખાવા બેસી ગઈ જેનીશા। સાંજનો સમય થઈ ગયો, લક્ષ્મી ગાયને મિલ્કિંગ કરી નાખ્યું અને ત્યાર પછી જાગરણનો પણ કરવાનું હતું। તો આજે પહેલી વાર હું જેનીશા જાગરણ કરવાના છીએ। તો શુભમને હું પાકી કે નહીં એમ રમતા હતા। પાકી ગયા પછી અમે દોડવાનું શરૂ કરી દીધું। દોડતા ને દોડતા કેમ 12 વાગી ગયા કંઈ ખબર ન